ગરમીની શરૂઆત સાથે શાકભાજીના ભાવ ઊંચકાયા। શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। કિલો લીંબુના ભાવ 160 થી 180 રૂપિયા સુધીના નોંધાયા। શાકભાજી બજારમાં કાચી કેરીની આવક જોવા મળી। 100 રૂપિયા કિલો સુધી નોંધાયા કાચી કેરીના ભાવ। તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆત અને શરૂઆતની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે। શાકભાજી બજારમાં કાચી કેરી જોવા મળી, પરંતુ આ કાચી કેરી ખૂબ મોંઘી મળી રહી છે। 100 રૂપિયા કિલો સુધી કાચી કેરીનો ભાવ બોલાયો અને બીજી બાજુ લીંબુના ભાવમાં પણ વધારો। ચાલુ થઈ ગઈ બરોબર, અને આવક બહુ ઓછી થઈ ગઈ। એમાં ઉનાળુ આઈટમ જે આવે ને, ઉનાળુ શાકભાજી, એના ભાવ 100 ઉપર સ્તર છે। 100 થી 160 રૂપિયાનો રિટેલ વેચાણ થઈ ગયું। હોલસેલમાં બી બહુ હાઈ ભાવ હશે। લીંબુ ગવારના 160 થી ઉપર છે રિટેલ બજાર। ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે જ હોળી બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો છે। સામાન્ય રીતે આ સિઝનમાં ગવાર, ટીંડસા, લીંબુ એની વધારે જરૂર હોય, સિઝનની આવક પણ થવી જોઈએ, પરંતુ અત્યારે એ જ જે સિઝનેબલ શાક છે એનો જ ભાવ વધી રહ્યો છે। હાલ હું શાકભાજી બજારમાં જ ઉપસ્થિત છું અને અલગ અલગ શાકભાજીની વાત કરીએ તો ગવાર 160 રૂપિયા કિલો છે। લીંબુ કે જેની દરેક ઘરની જરૂરિયાત છે અને ખાસ તો સિકંજી બનાવવા માટે જરૂરિયાત છે, એ જ લીંબુ અત્યારે 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। સાથે જ ઉનાળામાં જે ટીંડસાની આવક થાય છે, પરંતુ તેમ છતાં એના ભાવમાં પણ વધારો છે। ટીંડસા 80 રૂપિયા, જ્યારે પરવળ 120 થી 140 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। મહત્વની વાત એ છે કે ઉનાળામાં જ જે શાકભાજી છે સામાન્ય રીતે એના ભાવ વધી જતા હોય છે, પરંતુ હાલ જે મોટાભાગની શાકભાજી છે એ 100 રૂપિયાથી પણ વધુ કિલોના ભાવે વેચાઈ રહી છે। આના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધુ અસર થાય છે અને અત્યારે જે ગૃહિણી જે યુવતી છે જે ખરીદારી કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, શાકભાજી તમે લેવા આવ્યા છો, કેવો લાગ્યો ભાવ? ભાવ અત્યારે ખૂબ જ વધારે છે કે જેથી રેગ્યુલર જે આપણે ભાવ હોય એનાથી વધારે મળી રહ્યો છે। એટલે નોર્મલી લીંબુ લેતા હોઈએ કે અત્યારના જે પણ શાકભાજી છે એમાં આપણને ભાવ વધારે મળે તો ઘણીવાર એવું થાય કે આટલા ઊંચા ભાવે આપણે આ શાકભાજી લઈએ છીએ અને આજકાલનું જે પણ એન્વાયરમેન્ટ ચાલી રહ્યું છે એ પ્રમાણે ઘણીવાર એવું પણ થાય કે આ શાકભાજી એટલા ચોખ્ખા ને એવા હશે જે પ્રમાણેની સિઝન થાય છે। ક્યારેક મોન્સૂન સિઝન હોય ત્યારે ઠંડી વધી જાય અને ઠંડીમાં વરસાદ જોવા મળે છે। અચ્છા, લીંબુ તમે અહીંયા લઈ રહ્યા હતા, તમને લીંબુના ભાવ કેવા લાગ્યા અને કેટલી જરૂરિયાત ઘરમાં? લીંબુની જરૂરિયાત તો આપણા રૂટીન લાઈફમાં રોજ જ હોય છે, એટલે જો એના ભાવ આવી રીતે વધી જાય તો ઘણી તકલીફ પડી શકે છે। બિલકુલ, લીંબુના ભાવ તો છે જ આસમાને, પરંતુ તેની સાથે સાથે અન્ય જે શાકભાજી છે એના ભાવ પણ ઉપર જઈ રહ્યા છે। મોટાભાગની જે શાકભાજી છે 100 રૂપિયાના કિલોના ભાવથી પણ વધારે ભાવે વેચાઈ રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।